ગુજરાતના તંત્રના પાપે શહેરીજનો પરેશાન છે। ઘુમા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રનો માર્ગ જળમગ્ન થઈ ગયો છે। વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ ભરાઈ ગયા છે। અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। સાથે જ કહી રહ્યા છે પાણી ભરાતા ઘરની બહાર નથી નીકળી શકાતા। અમે રસી લેવા આવ્યા, અંદર કઈ રીતે જવું એવું પણ સમસ્યા જે છે તે સ્થાનિક લોકોની છે। તો એમસીની બેદરકારી જનતા પરેશાન છે। ગુમા વિસ્તારમાં આવેલું આરોગ્ય કેન્દ્ર જે આખું પાણીથી તરબોળ થઈ ગયું છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રનો માર્ગ જે છે તે આખું જળમગ્ન થઈ ગયો છે। લોકો જાય તો જાય કેવી રીતે, ગટરોના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે ગંદા અને પાણી વરસાદી પાણી મિશ્રણ થતા કંઈક અલગ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે। એમસીની મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે। સ્થાનિકો જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા પણ નથી જઈ શકતા તેવી પ્રકારની પરિસ્થિતિ છે જોઈ શકાય છે। આ ગંદા પાણી છે કારણ કે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, સાથે વરસાદી પાણી ભરાઈ ગયા છે તો આસપાસ રોગચાળો ફેલાવાનો પણ લોકોને ભય સતાવી રહ્યો છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર લોકો જાય તો જાય કેવી રીતે, સામાન વસ્તુ લેવા પણ કેવી રીતે જઈ શકે, અને અનેક રજૂઆત છતાં પણ તંત્ર જે છે નિંદ્રામાં છે કારણ કે સાંભળતું નથી। આપણે હમણાં જ જોયું કે ચેરમેન જે છે તે પણ કહી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ ઘુમાના દ્રશ્યો જોઈ શકાય છે। પાણીનો નિકાલ નહીં મેડમ, તમને જો અમે કહીએ ને તો આ ચોમાસા પૂરતો જ પ્રોબ્લેમ છે એવું પણ નથી। દરરોજ બેક મારે છે, આ બધી ગટરો જે છે ને એ દરરોજ બેક મારે છે ને આ તમને જેટલું આજે પાણી દેખાય છે એટલું પાણી તો કાયમ ભરાઈ જાય છે ને પછી ધીરે ધીરે પાછી ગટર આગળ જાય એટલે ઉતરે છે, એટલે સાંજ પાછું બપોર પછી ઉતરી જતું હોય। પણ અત્યારે ચોમાસામાં તો અમારો એટલો પ્રોબ્લેમ છે, ગઈકાલે છે કાં તમે ઊભા છો એથી પણ આગળ પાણી હતું, અને ખરેખર આવી જગ્યામાં અમે ગમે એટલા મોંઘા મકાન લીધા હોય તો અમારે રહેવું કેવી રીતે, આવવું જવું કેવી રીતે। 3 દિવસથી હું વિચાર કરું છું કે આગળ જવું કે ના જવું, એવું અમને મુશ્કેલી પડે છે, અને આ વારંવાર ફરિયાદ એએમસીમાં કરવાથી પણ આનો નિકાલ આવતો નથી। બરાબર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, ખરેખર દર્દી કેવી રીતે અહીંયા કેવી રીતે આરોગ્ય કેન્દ્રમાં જાય ને કેવી રીતે એની દવા મેળવે ને એ પ્રોબ્લેમ જોઈને જ લોકો ભાગી જાય છે। એટલે ખરેખર આ પ્રશ્ન મ્યુનિસિપાલિટીએ ખરેખર ધ્યાન ઉપર લઈને તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો જોઈએ અને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ। આપનું નામ? હા, વરસાદ આવો આ પાણી ભરી રહે, અમારે નીચે ઉતરાતું નથી, દૂધ લેવા નહીં જઈ શકતા, છોકરા નિશાળે નહીં જઈ શકતા, સ્કૂલે કેવી જઈ શકે। એક્ટિવા લઈને જાય તો પાણી ભરી રહે, અંદર એક્ટિવા બંધ પડી જાય એટલે છોકરા સ્કૂલે નહીં મોકલાતા અમારા બુથે, અને આ પાણી ભરી જાય દવાખાને જવું હોય તો અમે કેવી જઈએ। 3 દિવસથી વરસાદ ચાલુ, અમે નીચે ઉતરતા જ નથી। હા, बहुत बड़ा है ये, थोड़ा सा बारिश हुआ था ना भी, फिर भी बहुत। સાથે જ અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાની સ્થાનિક લોકો કહી રહ્યા છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રના આ માર્ગ જે છે તે જળમગ્ન થઈ ગયા છે, આસપાસ જે લોકો વસી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે, કારણ કે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી હોય તેવું લાગતું જ નથી। દ્રશ્ય છે અમદાવાદના ઘુમા વિસ્તારના, અને આ ઘુમા વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદી પાણી એ હદે ભરાયા છે કે લોકો અહીંયાથી અવર જવર પણ ન કરી શકે। સૌથી મહત્વની બાબત છે કે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, આખું આરોગ્ય કેન્દ્ર છે। આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ જાય તો જાય કઈ રીતે, તે આખો એક મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે અંદર જવાનો માર્ગ જે છે તે આખો જળમગ્ન થયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। દર્દી અંદર જાય તો જાય કઈ રીતે, કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો અહીંયા કઈ રીતે અહીંયાથી પસાર થવું તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। બીજી તરફ વરસાદી પાણીની સાથે સાથે ગટરોના પાણી પણ અહીંયા બેક મારી રહ્યા છે, જેના કારણે આ વરસાદી પાણી જે છે તેની સાથે ગટરના પાણી પણ તેની અંદર જોવા મળી રહ્યા છે। આસપાસ
50ના જેટલા પણ લોકો છે, ફ્લેટો આવેલા છે, રેસિડેન્ટલ વિસ્તાર આવેલા છે, તેના લોકો પણ ત્રસ્ત થઈ ચૂક્યા છે. કારણ કે આ સમસ્યા અંગે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ અધિકારી દ્વારા આ સ્થાનિકોની મુશ્કેલીનું કોઈ પણ નિવારણ છે તે નથી લાવવામાં આવતું. નજીવો વરસાદ પડે અને વરસાદી પાણી જે છે તે અહીંયા ભરાઈ જાય છે. ગટરોના ગંદા પાણી છે તે રોડ રસ્તા પર ફરી વળે છે અને પરિસ્થિતિ એવી સર્જાય છે કે લોકો અહીંયાથી ક્યાંય પણ અવર જવર પણ ન કરી શકે. અને આરોગ્ય કેન્દ્રની હાલત તો એવી છે કે અહીંયા અંદર જે દર્દીઓ જાય તો જાય કઈ રીતે, એટલે કે આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે માંદા દર્દીઓ જે હોય છે તેને સાજા કરવા માટે હોય, પરંતુ પરિસ્થિતિ એવી છે કે કોઈ બીમારીગ્રસ્ત દર્દીને અહીંયા લઈ જવામાં આવે તો તે વધારે બીમાર પડી જાય, કારણ કે મચ્છરોનો ઉપદ્રવ આ ગંદકીના કારણે વધી રહ્યો છે અને આરોગ્ય કેન્દ્ર હાલ પાણીમાં ગરકાવ થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.